જ્યાં ગાંધીનગરમાં બહિયલ હિંસા મુદ્દે કાર્યવાહી મામલે હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે। જી હા, ગૃહ રાજ્યમંત્રી બોલ્યા છે કે ગુજરાત પોલીસ સૌ તોફાનીઓ સામે કડક પગલાં ભરશે। નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરનાર તત્વોની ખેર નહીં। આરોપીઓની આવક ક્યાંથી આવે છે તેની કાર્યવાહી ચાલુ છે। આવકની વિગતો મેળવી જે લોકોને નુકસાન થયું છે તેમની ભરપાઈ કરવામાં આવશે। શાંતિ ડહોળતા તત્વો સામે સરકાર કડકમાં કડક પગલાં ભરશે। આ પ્રકારના એક કડક સંદેશ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી દીધો છે। બહિયલ હિંસા મુદ્દે તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી। ગુજરાત પોલીસ મક્કમતાથી આવા સૌ દંગાઈઓની સામે કડકાઈપૂર્વક પગલાં ભરતી આવી છે અને ભરતી આવશે। આ બધા જ લોકોને આ તો માત્ર તેમના દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રાખેલી જગ્યાઓ ઉપર કબજાઓ નિકાલ લાવ્યા છે, પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।